મહાદેવ જો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને હવે જો નાસ્તાને એવું બનાવવાનું છે ને આજનું વાતાવરણ છે ને એકદમ ગરમ જેવું છે કેમ કે આજ છે ને ઠંડી જ નહોતી તો જો આપણે સ્વેટરે નથી પહેર્યું કેમ કે વાતાવરણ જ એકદમ મોલું હતું ઠંડી ઠામુકી નહોતી રાતે ગરમી થતી હતી ખબર નહીં આ વાદળા થઈ ગયા છે તો એને હિસાબે એ છે ચાલો હવે નાસ્તા બનાવશું કેમ કે આજ બનાવવાનું છે ફુલાવરનું શાક અને ફુલારા વટાણાનું શાક બનાવી નાખું કેમ કે આપણે ફુલાવર તમે તો શાકભાજી બતાવ્યું હતું આપણે ફૂલ ગોબી ચાલો તો મસ્ત જો આપણે ફુલાવર મસ્ત છે તો ફુલાવરનું શાક કરી નાખીએ અને રોટલી બધું બનાવી નાખીએ નાસ્તાની તૈયારી કરી નાખીએ ચાલો ફ્રીજ બંધ કરી દે અને પેલા બાયણે બધી તૈયારી કરી નાખીએ કેમ કે આપણે વસ્તુ બધી બાયણે કાઢવી પડે કેમ કે આપણે રસોડામાં તો કંઈ રાંધતા ચાલો બધી વસ્તુ તૈયાર કરી નાખીએ પછી બેસો કરવા બેસી જાય ચાલો સીતારામ હર મહાદેવ બધાને જો આવી જાઓ નાસ્તો કરવા નાસ્તો નહીં શિરામણ હોય અમારા ગામડામાં જો તમે જાડ બાજરીના રોટલા હવે તો બાજરી નથી ખાલી જાહેર જ કે બે હજી મિક્સ હાલે ના તમારા તો ખાલી ઓલો જાહેરનો જ કર્યો છે મારે થોડો બાયને પડે પતાવો તો પડશે ને આપણે ઠીક આઈ પતી જાય ત્યાં પતી જાય પછી આપણે છે ને ખાલી જાહેરના જ કરશું ઠીક આઈ પતી જાય ત્યાં સુધી જો અમારે બાજરી નકલો બાકી પેસ્ટ પછી જાહેરના જ રોટલા બરાબર ને સ્પેશિયલ જાહેરના હો હા જો મને તો ફાવી ગયો એટલે વાંધો નહીં અને જો આપણે અત્યારે શિરામણની અંદર શાક લઈ લીધું છે જો ચા ને શાક ને રોટલા ને કાઈ મને હવારમાં ટિફિન કરવું એટલે હવારમાં જો ફુલાવર વટાણાનું શાક કરી નાખ્યું એટલે હવારમાં કરી નાખ્યું એટલે તમારે હાલે જ ખાવાનું હા અને આપણે વિડીયો જોવાનું ચાલુ થઈ ગયું જો અમે ઘરનો વિડીયો હવારમાં જોઈ લે તો કાંઈ મીટિંગ નથી ખબર પડી કાંઈ હા હે હા હા ઈ જ ને આપણે વિડીયો આપણે હવારમાં પડેલા એટલે પછી ટાઈમ ન હોય અને આપણે જોવું પડે કે એમાં કાંઈ મિસ્ટેક નથી રહી ને કેમ કે આપણે જોઈ પછી ખબર પડે ને આપણને આપણો વિડીયો પહેલા આપણે જોવો પડે અમારો વિડીયો પહેલા અમારે જોવો પડે મુકાઈ જાય નથી ચાલો સીતા ચાલો તો આપણે યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે જો આ મિતુના પપ્પા આવી ગયા છે પૂજા કરીને મહાદેવ હર હા તો પૂજા થઈ ગઈ હા કારણ કે શંકર ભગવાનની પૂજા કરવા મોડું જવું પડે કારણ કે અહીંયા ધોવાનું હોય ભગવાનને નવરાવવાનું હોય બધા આવે એ બધા જળ લોટો ચડાવી વયા જાય પછી છેલ્લે આપણે બધું સાફ સુફ કરવાનું હોય એટલે છેલ્લે રાખવાની પૂજા ભગવાન હા તો આજ તમારે નોકરી ઉપર જવાનું હોય ને હા નોકરી છે ને ઝડપથી બધું કામ છેલ્લે મહાદેવની પૂજા કરે કેમ કે અરખી થાય મહાદેવ થોડુંક મંદિર સાફ સફાઈ નાતે કરવાનું હોય એટલે થોડું ઘણું બધું થોડુંક અહીંયા ઘરનું પૂજા પાઠ આ મંદિરનું પૂજા બધું કરે છેલ્લે મહાદેવનું રાખે એટલે છેલ્લે પૂજા કરવા જાય કાંઈ અને હવે જો એને નોકરી ઉપર જવાનું છે ને મારે નોકરી ઉપર જવાનું જો અહીંયા ટિફિન મસ્ત તૈયાર કરી લીધું છે હવે જો ટાઈમ થઈ ગયો છે તમે જઈશું નોકરી અહીં એની નોકરી કાં તમે તમારી નોકરી આવી ગયો હવે બીજી નોકરી એકનો ખાડો પૂરો નોકરી હવે કરવા જાય ભગવાનની નોકરી કાયાના કલ્યાણની નોકરી કરીને આવી ગયો કાયાના કલ્યાણની હવે પેટના ખાડા પૂરો નોકરી કરવા આવે હા પેટના ખાડા પૂરા કરવા નોકરીએ તો જવું જ પડે જો અમે પેટના ખાડા પૂરા નોકરીએ જાય કાંઈ વાત આ તો વાતું થાય કામ કર્યા વગર કાંઈ છે નહીં એટલે આપણે મહેનત કરવાની કર્મ તો કરવું જ પડે આપણું કર્મ આ હે તો આપણે આ કરીએ ચાલો હવે જઈશું નોકરીએ ચાલો નોકરીથી આવીને પછી કન્ટિન્યુઅસ કરશું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આંગણવાડીથી આવી ગયા છે ઘરે અને આ જો મિતુલા પપ્પા ક્યાંક જવાની તૈયારી કરે તો કેલી કો જવાનું છે રાજકોટ જાઉં છું હા કેમ નવા ગામ કુરિયર ની અંદર ભાઈએ કઈક મોકલું છે આણંદથી તો એ કુરિયર વાળાનો ફોન આવ્યો તો એ કે દિનેશભાઈ મેં કીધું હા તો કે આણંદથી મિતુલભાઈએ પાર્સલ મોકલાવ્યું છે મેં કાંઈ વાંધો લઈ આવો કાંઈ ગઈ છે શું છે એ કાંઈ ખબર નથી પણ પાર્સલ આવ્યું છે એવું છે સારું હાલો તો તમે નવા ગામ જતા આવો કેટલા અડધી કલાકમાં આવતા રહ્યો ને ના અડધી કલાક તો જતા હતા હું નીરજ પાસ ગાડી આપો મને પછી પાસ ફાવે નહીં એવું છે તો સારું હવે ગાડી લઈને તમે જાઓ ખાલી કલાક જેવું થઈ તપાસ હા ઠીક અને આપણે જો થોડાક ફ્રેશ થઈશું તો એ સુધીમાં આવતા રહી બરોબર ને પછી કઈ રીલ ઉતારી હા પછી રીલુનો કઈ પ્રોગ્રામ બનાવશું જો બનશે તો મારે કામ છે એટલે રીલું તો ઉતરે નકર ન હોય મારે સપ્તાહ સાંભળવાની છે થોડીક સાફ સફાઈ કરવાની છે મારે તો આ ટાઈમ રહે તો ઉતારશું નકર કાલ કેમ કે આપણે ઘરનું થોડું કામકાજ કરવું પડે ને નકર રીલું કરી દે કઈ ઓલું હા રીલું તો પછી હાલવાની છે એટલે આપણે જો હવે ઘરનું કામકાજ કરશું હા એટલે ઘરનું કામકાજ છે ને હજી થોડા ઘણા ફ્રેશ થઈશું અને થોડું ઘણું કામકાજ છે એ કરશું હજી સપ્તાહ બાકી છે સપ્તાહ છે ને ત્યાં સુધી તો રીલું ઓછી ઉતરશે પછી વધારે ઉતરશે સપ્તાહ હા બબે તંત્ર હાલો તમે હા હાલો તમે ગાડી કાઢો અને તમે ટાણામાં બી આવજો હા હા
મિતુલભાઈ કોઈને જાતા હોય તો હમણાં પાછો પાસ કે કા મિતુલભાઈ અડધી કલાકમાં જરા રાત્રે તેડી ગયા પાડે. કાંઈ વાંધો નહીં હારું હાલો મિતુલના પપ્પા જાય છે કુરિયર લેવા અને આપણે થોડીક આની સાસુ ટકા નાખીને આપણે ફ્રેશ થઈ જાય. તું એમ કે મિતુલના પપ્પા જાય તો મારે તને શું કહેવાનું? પારસની મમ્મી એમ. હા તો તમારે પાસનું નામ લેવાનું હું મિતુલનું નામ લો તો કાંઈ હવે હું એમ, પારસની મમ્મી તો હા હા તો તમે એમ કહીજો બીજું હાલો, પારસની મમ્મી હું જાઉં છું. હા તો જાઓ બીજું હાલો, પારસની મમ્મી જય ભગવાન. હા જય ભગવાન હર હર મહાદેવ. હાલો એ કુરિયર લેવા જાય છે ને આપણે થોડું ઘણું કામકાજ કરશું પછી મળીએ. જો આપણે સાફ સફાઈ કરી નાખી છે બસ આવતા રહ્યા. હા અહીંયા ઓલા આપણા મિત્ર રહ્યા અનિલભાઈ એટલે અહીંયા ઘડી બેસી ગયો ને કેવું કામ કર્યું. હા અડધી કલાક બેહારી રાખ્યો મને એનું ખુલ્લી હોય દુકાન એટલે બેહારી રાખે. હા અને આ શું ખરીદી કરી આવ્યા? આ તારા તો ફ્રૂટ લઈ આવ્યો. હા સફરજન ને મોસંબી ની લાઈન લેતો જતો. હાલો જો તો આ મિતુલના પપ્પા છે ને આપણા માટે મસ્ત છે ને ફ્રૂટ લઈ આવ્યા છે કેટલું બધું બરોબર ને. અને આની અંદર આ પાર્સલ ની અંદર ભાઈએ કંઈક મોકલ્યું છે એ ખબર નથી. હાલો તો જો આટલું બધું ફ્રૂટ આવી ગયું છે જો સફરજન ને મોસંબી ને બધું લઈ આવ્યા છે અને આ પાર્સલ આવ્યું છે કંઈક લાવો હાલો તો આ પાર્સલમાં તો જોવું આપણે શું આવ્યું હોય બરોબર ને. ભાઈએ મોકલ્યું છે. હા ભાઈએ મોકલું હવે છે. સણોસર બાપાનો ફોન આવ્યો તો હું અંગૂઠો માગ્યો. હા અને હવે જો તમે કેમ સાઈન કરવા જવાની છે? અને જો 4 દિવસે મત હતા કે આજ સર્વર ડાઉન છે આજ સર્વર ડાઉન છે આજ ફોન સામેથી આવ્યો કે તમે કે આવી ફોન જાઓ કર્યો? બરોબર. હા તો ફોન કર્યો ને તો પછી તો થાય કેમ કે સર્વર ડાઉન છે ને આ વાદળછાયું વાતાવરણ છે એટલે કદાચ ચાલો એ ફોન કરી લઈએ પહેલા વહેલા પૂછી લઈએ પછી જવાનું બરોબર ને કા? તો જો મિતુલા પપ્પા આવી ગયા કાંઈ લાવ. હા અહીંયા ખાલી અંગૂઠો મારો નતો. હા તો એ કેટલા વાગે ગયા આમ જોત ખરા? 5:30 થયા. 5 ને 10 મિનિટ કીધું 20 મિનિટ બતાવતો રહ્યો. હા અને આજે આ વાતાવરણ કેવું થઈ ગયું કા? એ ઓલો તો જવાડામાં કાંઈ હા એટલે થઈ ગયું હશે હા એની અવાજ છે. એવું છે બધા એમ કે વાદળા થાય ને વાદળા પછી તૂટે વરસાદ ટાઈટ પડે પણ આ તો વાતાવરણ તો કંઈક અલગ જ બતાવે કાંઈ લાવ ખબર નહીં હવે કેમ આવું થઈ ગયું અને એકદમ ગરમી જેવો માહોલ છે કા? ઠંડીનું તો નામ નિશાન નથી. તમારે કોઈને આવી રીતે થઈ ગયું હોય ને તો કોમેન્ટ કરજો બરોબર ને. સારું હાલો હવે જો હું મારું કામ કરું બરાબર ને. હા એ તો તમે તમારે વાંધો નહીં એ તો જવું પડે એમાં તો હાલે નહીં બરાબર ને. તો તમારે પછી હવે પૂજા પાઠ ને એવું બધું કરવું પડશે ને. હા હવે હજી વિડિયો નહીં અપલોડ કરી ફેસબુકમાં. એવું હાલો તો એ વિડીયો અપલોડ કરશે અને આપણે છે ને આપણું કામ કરશું થોડું કામકાજ અડધી બાકી. કલાકનું કામ છે આપણે હટાહટી બોલેલા. હા તો તમે એ કામ કરો ને મારે વાસણ હજી જો રસોડામાં પડ્યા છે આ બધું ગેસ ને એવું બધું ઠેકાણે મૂકવાનું છે તો એ બધું હું મૂકી દઉં અને તમે વિડીયો અપલોડ કરી નાખો બરાબર ને અને પૂજા પાઠ કરી નાખો. ચાલો સવારમાં આપણે ટાઈમ ન મળે ને એટલે અત્યારે જ આપણે વાલ ખોલી નાખ્યો છે વાલ આપણે મૂકી દઈ. ચાલો અને અત્યારે છે ને આપણે રીંગણાનું શાક કરવાનું છે કે કાજીને આવ્યા હતા તો પણ એ વાત તો જો અત્યારે ખોળવા રીંગણાનું શાક કરશું અને જો મસ્ત આપણે ખોળવા રીંગણાનું શાક કરવાનું છે અત્યારે અને ખીચડી કરશું ભાખરી કરશું તો ચાલો રસોઈની તૈયારી કરી નાખીએ. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે કાંઈ નવા બ્લોગ સાથે.